નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતમાં શર્મસાર કરતી ઘટના, પાડોશીએ 6 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ। ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની છે। ઈચ્છાપુર વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે। બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં પાડોશમાં જ રહેલા શખ્સે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે। બાળકીના માતા પિતા કોઈ કારણોસર બહાર ગામ ગયા હોવાથી બાળકીને તેના કાકાના ઘરે મૂકી હતી। બાળકીના કાકા નાઇટ શિફ્ટ કરીને આવ્યા હોય તે સૂઈ ગયા હતા। આ દરમિયાન પાડોશમાં રહેતા શખ્સે તકનો લાભ લઈ બાળકીને ઉઠાવી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। આરોપી દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો। બાળકી જ્યારે રડતા ઘરે પહોંચી હતી અને તેણે કાકાને જાણ કરી હતી। હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। હાલમાં પ્રાથમિક તપાસમાં આરોપી હજીરમાં એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ હાલમાં ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે। 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યા હતા શારીરિક અડપલા। એપ્રિલ મહિનામાં સુરત શહેરમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતા। બાળકી કોમ્પ્લેક્સ નીચે રમી રહી હતી। આમાં એક શખ્સ આવીને તેને ચોથા માળે લઈ ગયો હતો, જે બાળકીને નિર્વસ્ત્ર કરીને તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા। બાળકીએ સમગ્ર મામલે રડતા પોતાની માતાને હકીકત જણાવી હતી। ત્યારબાદ માતાએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 2 મહિના અગાઉ પણ સુરતમાં બની હતી આવી ઘટના। માર્ચ મહિનામાં સુરતના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી। રસ્તાના કિનારે વસવાટ કરતા શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। આ નરાધમ પીધેલી હાલતમાં હતો અને તેણે રસ્તા પરથી બાળકીનું અપહરણ કર્યું હતું। બાળકી માતા અને ભાઈ બહેનો સાથે સૂતી હતી। આ દરમિયાન નરાધમે તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાળકીને પાછી મૂકી ગયો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરત।